વલસાડ ખાતે વરસાદમાં નેશનલ હાઈવે 48 બન્યો બિસ્માર. સાંસદે સ્થળ મુલાકાત કરીને રસ્તાની તાત્કાલિક મરામત અંગે આપી સૂચના. વરસાદમાં નેશનલ હાઈવે 48 બન્યો બિસ્માર. સાંસદે સ્થળ મુલાકાત કરીને રસ્તાની તાત્કાલિક મરામત અંગે આપી સૂચના. વલસાડમાં છેલ્લા 4 દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે નેશનલ હાઈવે 48 બિસ્માર બની ગયો છે, જેના કારણે હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જોકે આ સમસ્યાને ધ્યાનમાં લઈને લોકસભાના સાંસદ ધવલ પટેલ અને ધારાસભ્ય ભરત પટેલે સ્થળ મુલાકાત લીધી હતી. કરમબેલા બ્રિજ પર 8 ફૂટ પહોળો ખાડો અને સુગર ફેક્ટરી બ્રિજ પરના ખાડાઓ સહિત હાઈવે પર કુલ 11 સ્પોટની ઓળખ કરવામાં આવી છે. કોન્ટ્રાક્ટરને આ તમામ સ્થળોએ 1 સપ્તાહનું મરામતનું કામ પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે. આગામી ચોમાસા દરમિયાન બિસ્માર માર્ગો પર આરસીસી કામગીરી કરવામાં આવશે. હાલ પૂરતા હંગામી ધોરણે ખાડાઓ પૂરવાની કામગીરી હાથ ધરાશે. જો એજન્સી દ્વારા કામગીરીમાં બેદરકારી દાખવવામાં આવશે તો તેમને બ્લેકલિસ્ટ કરવા સુધીની કાર્યવાહી કરવા અંગે સાંસદ ધવલ પટેલે ચીમકી ઉચ્ચારી હતી. વિકટ પરિસ્થિતિ જ્યાર લગીને આપણે ટ્રુથ એક્સેપ્ટ નહીં કરીએ, રિયાલિટી એક્સેપ્ટ ના કરે ત્યાર લગીને એનું નિરાકરણ ના થાય. અતિ ભારે વરસાદના લીધે પૂરા નેશનલ હાઈવે 48 પર વિકટ પરિસ્થિતિ બની અને મને અને અમારા ધારાસભ્ય ભરતભાઈને સતત લોકો તરફથી રજૂઆત થાય છે. અમે પોતે પણ આ રસ્તા પર જઈએ છીએ એટલે અમને ખબર છે કે રસ્તા ખરાબ છે, એટલે તરત જ અમે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ઉચ્ચ અધિકારી, ચાહે આપણા ગુજરાતના હેડ સુનિલ યાદવજી હોય, સંજય યાદવજી જે પીડી છે, એમને રજૂઆત કરીને આ રસ્તા જલ્દીથી જલ્દીનું નિરાકરણ થાય એના માટે પૂરો પ્રયાસ કરે, પણ સારું મટીરિયલ અહીંયા વાપરે એના માટે અમે પોતે સ્થળ પર જઈને નિરીક્ષણ કરીએ છીએ કે કેવું મટીરિયલ થાય છે, કેવી કામગીરી થાય છે, તાકી લોકોને કોઈ પણ જાતની અવગડતા ન પડે, એની સાથે ખાડા પણ પૂરાય અને પાણીનો નિકાલ પણ થાય.